સુરતની નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પોલીસ તંત્ર અને ન્યાયિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. મળતી વિગતો અનુસાર સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર રાત્રે આશરે 2 વાગે અંગ્રેજીમાં એક ધમકીભર્યો મેલ આવ્યો હતો. આ મેલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોર્ટ બિલ્ડિંગને RDX દ્વારા ઉડાવી દેવામાં આવશે. સવારે જ્યારે કોર્ટના કર્મચારીઓએ ફરજ પર હાજર થઈ મેલ બોક્સ તપાસ્યું ત્યારે આ ગંભીર સંદેશો વાંચીને તેમના હોશ ઉડી ગયા હતા. મેલની ગંભીરતાને જોતા કર્મચારીઓએ તુરંત જ પ્રિન્સિપલ જજને જાણ કરી હતી. જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમય ગુમાવ્યા વગર પોલીસને કડક સુરક્ષા તપાસ કરવાના આદેશો આપ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે SOG અને સ્થાનિક પોલીસની ટીમો ગણતરીના મિનિટોમાં કોર્ટ સંકુલ પહોંચી હતી. તપાસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ ફાસ્ટ કોર્ટના ખૂણે ખૂણા ફેદી મારવામાં આવ્યા હતા. સુરક્ષા કોર્ટ પરિસરને હાલ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. હાલમાં પોલીસ આ મેલ ક્યાંથી આવ્યો છે અને તેની પાછળ કોનો હાથ છે તેની ટેકનિકલ તપાસ કરી રહી છે. સાયબર ક્રાઇમની ટીમ મેલમાં IP એડ્રેસના આધારે આરોપી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન